પુષ્પા પુષ્પારાજ ઝુકેગા નહીં. અત્યારે આ ડાયલોગ ખૂબ જ પ્રચલિત થયો છે, પરંતુ અત્યારના આપણા લોકોમાં ઝુકેગા નહીં પરંતુ ઝુક શકતે નહીં. કોઈ પણ કારણોસર હોય, કમરના દુખાવા હોય, ગોઠણના દુખાવા હોય, ઉઠવા બેસવાની રીત જુદી હોય, શરીર વધારે જકડ હોય તો ઝૂકી શકતા જ નથી. અને ઉંમર નાની હોય કે મોટી, અથવા શરીર જાડું હોય કે દૂળું, મેં એવા કેટલાય લોકો જોયા છે જે શરીરમાં થોડા ભરાવદાર હોય તો પણ યોગાસન છે, સૂર્ય નમસ્કાર છે, બધું બહુ સરસ રીતે કરી શકે છે. અને નાની ઉંમરના લોકો પણ નીચે પલોઠી વાળીને લાંબો સમય સુધી બેસી નથી શકતા. તો અહીંયા વાત આવે છે ફ્લેક્સિબિલિટીની. તો આજે આપણે ફ્લેક્સિબિલિટી વધારવાના 4 થી 5 આસનો કરશું, જેમાં આપણે આગળની તરફ ઝૂકશું, સાઈડની તરફ ઝૂકશું, થોડુંક પાછળની તરફ ઝૂકી અને ઓવરઓલ શરીરને ફ્લેક્સિબલ બનાવશું. અધરવાઇઝ જો ઝૂકેગા નહીં वो हेल्दी रहेगा नहीं. નમસ્કાર, હું છું કાનન માંગર. પ્રથમ આપણે આગળ ઝૂકવાનું આસન કરશું. સામાન્ય રીતે જે લોકોને કમર દુખતી હોય છે તે લોકો આગળ ઝૂકી નથી શકતા અથવા તો ઝૂકવાની મનાઈ હોય છે, પરંતુ આજે આપણે હાફ ફોરવર્ડ બેન્ડિંગ પોઝ કરશું, એટલે ઇનિશિયલ લેવલનું એકદમ. તો કઈ રીતે કરવામાં આવે છે જો. સૌપ્રથમ પીઠ, કમર, ગરદન સીધી, પોસ્ચર ક્યારે આ રીતે નહીં, શરીર એકદમ ટટકાર. હવે શ્વાસ ભરતા ઉપર જવાનું છે. હવે એકદમ ધીમે જો, ક્યારેય આ રીતે નહીં ઝૂકવાનું, હિપ્સ પાછળ, હાથ સામે. હવે તમે આટલું કરી શકો છો તો આટલું. ધીરે તમારી ફ્લેક્સિબિલિટી વધતી જશે. એવી રીતે ધીરે પગ સીધા અને હાથ છે આટલા જ. હવે તમે જ્યારે આસન કરશો ખ્યાલ આવશે, તમારા પગની પાછળના ભાગ સ્ટ્રેચિંગ આવે છે. હોલ્ડ કરીએ. 5 4 3 2 1. શ્વાસ ભરતા ધીમેથી ઉપર, શ્વાસ છોડી. હવે આપણે કરશું પાછળ ઝૂકવાનું આસન, બેક બેન્ડિંગનું આસન. જે લોકોને બ્લડ પ્રેશર હોય છે તે લોકોને પાછળ ઝૂકવાની મનાઈ હોય છે, તો તે લોકો પોતાની ક્ષમતા મુજબ ન ઝૂકે અથવા તો તમારી ધીરે ઝૂકી શકે છે. આ પણ હું તમને ઇનિશિયલ સ્ટેજથી બતાવતી જઈશ. જો અત્યારે વજ્રાસનમાં છું, ધીમેથી ઈ જ પોઝમાં ઊભું થઈ જવાનું. સાઈડમાંથી બતાવીશ. પગના પંજા ઊભા રાખવાના. હવે તમે કશું જ કરી નથી શકતા, તમારે જસ્ટ બેન્ડિંગ શરૂઆત કરવી છે. તો એકદમ સિમ્પલ અદબવાળી, અને તમે ઝૂકી શકો એટલું તમારી સ્ટ્રેન્થ પ્રમાણે ઝૂકતા જવાનું, ધીમેથી પાછા આવવાનું. જેને કમર દુખતી હોય એ લોકો માટે બેક બેન્ડિંગ બેસ્ટ છે. હવે થોડી કમર દુખે છે તો શું કરવાનું, હાથ પાછળ સ્ટેન્ડ તરીકે રાખવાના અને ધીમે તમે ઝૂકી શકો. આ પણ એક લેવલ થયું. હવે એનાથી આગળ થોડું શરીર ફ્લેક્સિબલ છે તો હાફ ઉષ્ટ્રાસન તમે આ રીતે કરી શકો. અધરવાઇઝ બે પગની એડીઓ પકડી અને બેક બેન્ડિંગ. હોલ્ડ કરીએ. 5 4 3 2 1. ધીમેથી ઉપર. આનાથી પણ એક સ્ટેજ બતાવું તો પગના પંજા નીચે અને એ જ રીતે. ધીમેથી શ્વાસ ભરતા ઉપર અને હવે સાઈડની તરફ ઝૂકવાનું આસન કરીએ, જે આપણું પાચન તંત્ર, આપણી કિડનીની અંદરના બધા જ ઓર્ગનની હેલ્થ માટે સરસ છે. તો કરશું તિર્યક તાડાસન. સામાન્ય રીતે તાડાસનમાં આપણે ટોઝ ઉપર ઉગતા હોઈએ છીએ. આમાં પગના પંજા જમીનને ટચ રહેશે. કોઈ પણને કમર દુખતી હોય, ગોઠણ દુખતી હોય, બધા ઉંમરના લોકો પણ કરી શકશે. કઈ રીતે? હાથને કરીએ ઇન્ટરલોક અને હથેળી સીધી આકાશ તરફ. ઉપર આપણા હાથ કોઈ ખેંચતો એ રીતે, કાનને પેરેલલ, એકદમ હાથ સીધા. અને હવે કમરની સાઈડમાંથી ઝૂકવાનું છે, આગળથી પણ નહીં અને પાછળથી પણ નહીં. કમરની લાઈનમાં ઝૂકીએ. જેટલું તમે આટલી ક્ષમતા આટલી તમારી ઉપર. હવે ફરી તમારી ક્ષમતા મુજબ બીજી બાજુ. શ્વાસ છોડતા બીજી બાજુ અને ધીમેથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડી રિલેક્સ. શ્વાસ કરીએ ભુજંગાસન. પેટના બળે ઊંધા સૂઈ જવાનું છે. કોઈ પણ વજન ધરાવતી વ્યક્તિ કે ઉંમર ધરાવતી વ્યક્તિ આસાનીથી કરી શકશે. જો હવે સિમ્પલ, તમને કોઈ પણ જાતના શરીરમાં દુખાવા છે છતાં પણ આ આસનનો લાભ લેવો છે તો કઈ રીતે? પગના પંજા ઊંધા, હાથ છે મુઠ્ઠી વાળીને પણ રાખી શકો, નજર સામે. હવે થોડું ઊંચું જોઈ શકો તો વેલ એન્ડ ગુડ. તમારી ક્ષમતા મુજબ હોલ્ડ કરીએ. 5 4 3 2 1. ધીમેથી શ્વાસ છોડી નીચે. થોડી ફ્લેક્સિબિલિટી વધારવી છે તો કઈ રીતે? ચેસ્ટની બાજુમાં હાથ અને તમારી ક્ષમતા મુજબ ઊંચું થતું આવવાનું. ક્ષમતાની બહાર એક આંગળ પણ વધારે નહીં જવાનું. હોલ્ડ કરીએ. એક સરસ બેક સ્ટ્રેચિંગ આવશે. 5 4 3 2 1. શ્વાસ છોડી
ધીમેથી એક હથેળી ઉપર બીજી હથેળી અને તો આ હતા અલગ અલગ રીતે ઝૂકવાના આસનો. જો તમારી ઉંમર નાની છે, તમે ઝૂકી નથી શકતા અથવા કદાચ પ્રયત્ન નથી કરતા, તો આજથી જ અલગ અલગ રીતે ઝૂકવાના આસનો શરૂ કરી દો. અધરવાઇઝ શું થશે કે મોટી ઉંમરે જ ઝૂકેલા જ રહેવું પડશે ને આપણે એવું નથી કરવું. તો આશા રાખું છું આ વિડીયો કદાચ તમને ઉપયોગમાં આવી શકે. ફરી મળીશું નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.